દેવ કી જય. ગઈકાલે 26 જાન્યુઆરીના દિવસે ગુજરાત સરકારે અને જિલ્લા વહીવટીતંત્રએ, વન વિભાગે અને પર્યાવરણ મંત્રીએ અમારું સન્માન કર્યું. એ બદલ ગુજરાત સરકારનો અમે દિલથી આભાર માનીએ છીએ. આવા એવોર્ડોથી માણસને કામ કરવાની તાકાત વધતી હોય છે. અમે પણ 17 તારીખે રાજપાલ સાહેબની પ્રાકૃતિક ખેતી જે સાહેબે કરાવી ગુજરાતમાં અને લાખો ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં લાવ્યા અને કેન્સર મુક્ત સમાજ કરવાના મહાઅભિયાનમાં અમે રાજપાલ સાહેબનું પણ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા જાહેર સન્માન રાખેલ છે. અને ગુજરાતના 33 જિલ્લાના પ્રકૃતિમાં સારું કામ કરનાર ખેડૂતોનું પણ જાહેર સન્માન અને ચેક અર્પણ વિધિ રાખેલ છે. તો આ રીતે જાહેર સન્માનોથી કામ કરવાની તાકાત જે પણ કાર્ય કરતા હોય એમાં બહુ વધતી હોય છે. આ મારો ઘણા 100 કરતાં વધારેમાં એવોર્ડ હશે અને આ એવોર્ડના કારણે મને દરરોજ કંઈક ના કંઈક નવું કરવાની તક મળે છે. તો સમાજને વિનંતી છે, સંસ્થાઓને વિનંતી છે કે તમારા સમાજમાં સારા કામ કરતા માણસોને તમે આ રીતે કંઈક નાની એક 10, 15, 50 રૂપિયાની આવી એક પ્રશંસી પત્ર આપશો તો એ ઘણું બધું કામ ભવિષ્યમાં કરશે એવું મારી પોતાની અનુભવ આધારે હું આપને કહી શકું છું કે 2002માં મને બેસ્ટ ફાર્મર ઓફ ગુજરાત અને પ્રિયદર્શિની રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો. એના કારણે જ આજે હું આ લાખો કરોડો ઝાડોની વાતો કરી શકું છું અને વાવી શકું છું. તો આ માધ્યમથી ફરીથી સરકારને, સંસ્થાઓને વિનંતી છે કે આવા નાના મોટા એવોર્ડો તમારા આજુબાજુ આપતા રહો અને લોકોનું, સારા માણસોનું સન્માન કરતા રહો. ફરીથી ખૂબ ખૂબ આભાર ગુજરાત સરકારનો. થેન્ક યુ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ. આપ પણ આવા એવોર્ડો મેળવો, એવો કામ કરતા રહો એવી શુભકામનાઓ. થેન્ક યુ. આભાર.